જ્યોતિષ શાસ્ત્ર મુજબ પિતૃદોષ ત્યારે માનવામાં આવે છે જ્યારે પૂર્વજોની અશાંતિ, અધૂરી ઈચ્છાઓ, શ્રાદ્ધ ન થવું, વડીલોનો અપમાન કે કુળના કેટલાક કર્મોના કારણે જીવનમાં વારંવાર અવરોધો આવે. ઘણા લોકો માનતા હોય છે કે પિતૃદોષથી ધંધામાં નુકસાન, લગ્નમાં વિલંબ, અયાન સુખમાં અડચણ, ઘરનું કલહ, માનસિક તણાવ અને પૈસાની તંગી વધી શકે છે. પિતૃદોષ દૂર કરવા માટે પરંપરાગત રીતે ઘણા ઉપાયો જણાવવામાં આવે છે. 1. દર અમાસે પિતૃઓના નામે તર્પણ કરો. સવારમાં તાંબાના લોટામાં પાણી, કાળા તલ અને ગંગાજળ મિક્સ કરીને પીપળા પાસે અર્પણ કરો. માન્યતા છે કે આથી પિતૃઓ પ્રસન્ન થાય છે. 2. પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો. શનિવાર કે અમાસે સરસવના તેલનો દીવો પીપળા નીચે પ્રગટાવવાથી પિતૃદોષ શાંત થાય છે એવી માન્યતા છે. 3. કાગડાને રોટલી ખવડાવો. કાગડો પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે. સવારે ઘી લગાવેલી રોટલી કે ખીર કાગડાને આપવી શુભ માનાય છે. 4. ગાયને રોટલી અને ગોળ આપો. દરરોજ પ્રથમ રોટલી ગાયને આપવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે એવું કહેવામાં આવે છે. 5. બ્રાહ્મણ ભોજન કરાવો. અમાસ, શ્રાદ્ધ પક્ષ અથવા ખાસ તિથિએ ગરીબો કે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃદોષ ઓછો થાય છે એવી માન્યતા છે. 6. પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરો. ઓમ સર્વ પિતૃભ્યો નમઃ અથવા ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવો શુભ માનવામાં આવે છે. 7. ઘરમાં વડીલોનો સન્માન કરો. વડીલોને દુઃખ આપવાથી પિતૃદોષ વધે છે એવી માન્યતા છે. માતા પિતા અને વૃદ્ધ લોકોની સેવા ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 8. પીપળાને પાણી ચઢાવો. રવિવાર સિવાય રોજ પીપળાને પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. 9. શ્રાદ્ધ જરૂર કરો. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોના નામે શ્રાદ્ધ અને દાન કરવાથી પિતૃઓની કૃપા મળે છે એવી માન્યતા છે. 10. કાળા તલનું દાન કરો. અમાસે કાળા તલ, કાળો કપડો, ઉડદ દાળ અથવા લોખંડનું દાન પણ પિતૃ શાંતિ માટે કરવામાં આવે છે. 11. ઘરમાં સુગંધિત ધૂપ કરો. ગુગળ અથવા લોબાનની ધૂપથી નકારાત્મકતા દૂર થાય છે એવું માનવામાં આવે છે. 12. કુળદેવી અને કુળદેવતાની પૂજા કરો. ઘણા લોકો માનતા હોય છે કે કુળદેવતા નારાજ હોય તો પણ પિતૃદોષ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. 13. ગંગાજળનો છંટકાવ કરો. ઘરમાં ગંગાજળ છાંટવાથી પવિત્રતા અને સકારાત્મકતા આવે છે એવી માન્યતા છે. 14. કૂતરાને ખવડાવો. શનિવારે કાળા કૂતરાને રોટલી આપવી રાહુકેતુ અને પિતૃદોષમાં રાહત માટે કરવામાં આવે છે. 15. હનુમાન ચાલીસા પાઠ કરો. નકારાત્મક શક્તિઓથી બચવા માટે હનુમાનજીની ઉપાસના લાભદાયક માનવામાં આવે છે. 16. ગરીબોને દાન કરો. અન્ન, કપડાં, ચંપલ અથવા પાણીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. 17. ઘરમાં ઝઘડા ઓછા કરો. ઘરનું કલહ પિતૃ અસંતોષનું કારણ બને છે એવી માન્યતા છે. શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું શુભ કહેવાય છે. 18. નદીમાં તિલ અર્પણ કરો. પવિત્ર નદીમાં કાળા તલ વહાવવાથી પિતૃ શાંતિ મળે છે એવી માન્યતા છે. 19. દર સોમવારે શિવલિંગ પર જળ ચઢાવો. ભગવાન શિવને જળ અર્પણ કરવાથી પિતૃદોષ હળવો થાય છે એવું કહેવામાં આવે છે. 20. અનાથ અને વૃદ્ધાશ્રમમાં સેવા કરો. પૂર્વજોની શાંતિ માટે નિસ્વાર્થ સેવા ખૂબ શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે. 21. ઘરમાં પૂર્વજોની તસવીર યોગ્ય દિશામાં રાખો. દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર રાખવી શુભ માનવામાં આવે છે. 22. અમાસે મૌન અને પ્રાર્થના કરો. આ દિવસે પૂર્વજોને યાદ કરીને શાંતિ માટે પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે. 23. ચાંદીનો સિક્કો સાથે રાખવો. કેટલાક જ્યોતિષીઓ ચાંદી શુભ માને છે અને ચંદ્રદોષ સાથે પિતૃદોષમાં પણ ઉપયોગી ગણે છે. 24. નારાયણ બલિ અથવા પિતૃ શાંતિ પૂજા. કેટલાક લોકો વિશેષ વિધિ કરાવે છે, ખાસ કરીને ત્રંબકેશ્વર ટેમ્પલ જેવા સ્થળોએ. 25. રોજ સૂર્યને જળ અર્પણ કરો. સૂર્યદેવને જળ અર્પણ કરીને પૂર્વજોની કૃપા માટે પ્રાર્થના કરવામાં આવે છે. 26. ઘરમાં દર ગુરુવારે ઘીનો દીવો પ્રગટાવો. માન્યતા છે કે આથી કુળમાં સકારાત્મક ઉર્જા વધે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે. 27. કાચા દૂધથી શિવલિંગ અભિષેક કરો. દર સોમવારે શિવાને કાચું દૂધ અર્પણ કરવાથી પિતૃ શાંતિ મળે છે એવું માનવામાં આવે છે. 28. અનાજનું દાન કરો. ઘઉં, ચોખા અથવા દાળનું દાન ગરીબોને કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે એવી માન્યતા છે. 29. ઘરમાં તુલસીનું પૂજન કરો. તુલસી પાસે સવારે સાંજે દીવો કરવો શુભ માનવામાં આવે છે. 30. દર શનિવારે કાળા તલ વહાવો. વહેતા પાણીમાં કાળા તલ વહાવવાથી નકારાત્મકતા ઓછી થાય છે એવું કહેવામાં આવે છે. 31. ચીડિયાઓને દાણા નાખો. જીવદયા અને અન્નદાન પિતૃદોષમાં લાભદાયક માનવામાં આવે છે. 32. ઘરમાં નિયમિત પાઠ રાખો. ભગવદ્ ગીતા અથવા રામાયણના પાઠથી સકારાત્મક વાતાવરણ બને છે એવી માન્યતા છે.
33 રાત્રે રસોડું ગંદુ ન રાખવું. વાસ્તુ અને જ્યોતિષ મુજબ ગંદકીથી નકારાત્મકતા વધે છે એવું માનવામાં આવે છે. 34 ગાયત્રી મંત્રના 108 જાપ કરો. નિયમિત જાપ મનની શાંતિ અને પિતૃ કૃપા માટે શુભ માનવામાં આવે છે. 35 દર અમાસે ખીર બનાવો. ખીર બનાવી ગરીબોને કે જરૂરિયાતમંદોને વહેંચવી શુભ માનવામાં આવે છે. 36 ઘરના દક્ષિણ ખૂણાને સ્વચ્છ રાખો. દક્ષિણ દિશા પિતૃઓ સાથે જોડાયેલી માનવામાં આવે છે. 37 ઘરમાં તૂટેલી વસ્તુઓ ન રાખવી. તૂટેલી મૂર્તિ, ઘડિયાળ કે કાચ નકારાત્મકતા લાવે છે એવું કહેવામાં આવે છે. 38 ગૌશાળામાં દાન કરો. ગાયની સેવા અને દાન ખૂબ પુણ્યકારક માનવામાં આવે છે. 39 સૂર્યાસ્ત પછી પીપળાને ન સ્પર્શવો. ધાર્મિક માન્યતા મુજબ આ સમય પિતૃઓનો માનવામાં આવે છે. 40 તાંબાના વાસણનો ઉપયોગ કરો. જ્યોતિષ મુજબ તાંબુ સકારાત્મક ઉર્જા વધારતું માનવામાં આવે છે. 41 દરરોજ ઘંટ વગાડવો. પૂજા સમયે ઘંટનો અવાજ નકારાત્મક શક્તિઓ દૂર કરે છે એવી માન્યતા છે. 42 ઘરમાં કપૂરની આરતી કરો. કપૂરથી શુદ્ધતા અને શાંતિ આવે છે એવું કહેવામાં આવે છે. 43 વૃક્ષારોપણ કરો. પૂર્વજોની સ્મૃતિમાં વૃક્ષ લગાવવું ખૂબ શુભ કાર્ય માનવામાં આવે છે. 44 અનાથ બાળકોને મીઠાઈ આપો. બાળકોને ખુશ કરવાથી પિતૃ આશીર્વાદ મળે છે એવી માન્યતા છે. 45 ઘરમાં દરરોજ સૂર્યપ્રકાશ આવવા દો. અંધકાર અને ભેજને નકારાત્મકતા સાથે જોડવામાં આવે છે. 46 શનિવારે હનુમાનજીના મંદિરે જવું. હનુમાનની ઉપાસના રાહુ કેતુ અને પિતૃ દોષમાં રાહત માટે શુભ માનવામાં આવે છે. 47 કાળી ઉડદ દાળનું દાન કરો. ખાસ કરીને અમાસ અને શનિવારે આ દાન શુભ માનવામાં આવે છે. 48 વહેલી સવારે પ્રાર્થના કરો. પૂર્વજોને યાદ કરીને આશીર્વાદ માંગવા શુભ માનવામાં આવે છે. 49 ગરીબોને પાણી પીવડાવો. ગરમીમાં પાણી સેવા ખૂબ પુણ્યકારક માનવામાં આવે છે. 50 ઘરમાં સકારાત્મક શબ્દો બોલો. નકારાત્મક બોલચાલ અને અપશબ્દોથી ઘરનું વાતાવરણ બગડે છે એવી માન્યતા છે. દધા અને વી